અરે દશામાં મારા ઘરમાં પાણી આવી ગયું છે. શું થયું મેલાજી ઝાલા? આજે તો તમે બહુ ચિંતામાં લાગો છો ને. આવો રાજુભાઈ, બેસો. શું કરું ભાઈ, ઘરમાં બહુ મુશ્કેલી છે. અરે ભાઈ, મારી જોડે કામ પણ નથી અને પૈસા પણ નથી, પણ મને દશામા ઉપર વિશ્વાસ છે. ભાઈ, દશામાની સેવા કરવાથી પેટ ના ભરાય, મહેનત કરવી પડે. મારી દશામાનું આવું અપમાન ના કરીશ. એ આ ટીલું જાણીને મને દશામાનો ભક્ત ના સમજીશ. આ ટીલું તો મારી બાયડીને દેખાડવા માટે મેં લગાવ્યું છે. એ સાંભળ, હું આ તારી દશામાં બસામાને નથી માનતો. જો રાજુ, હું મહેનત તો કરીશ, પણ દશામાની સેવા તો નહીં છોડું. તું રોજ પ્રાર્થના કર કે સેવા કર, પણ તારું કલ્યાણ નથી થવાનું. તું તો નવરો છું, મારે કામ ધંધો તો કરવો પડે ને. હું કાંઈ તારી જોડે લમણા લેવા રહું. હા, તું તો જાણું છું, નાનપણથી મારા મા બાપ નથી, તે જ મને ઉછેરીને મોટો કર્યો છે. હા, હવે તો મારી દશા સુધારો. પેલા વિશાલ બુવાજી ખરા ને, એ દશામાના ભગત છે. હવે તને વિશાલ બુવાજીના ત્યાં લઈ જાઉં છું. હે માં, મને માફ કરજો અને તારા ભગતની પણ હું માફી માગી લઈશ. માફ કરજો મા દશામાં. જય દશામાં, જય દશામાં, જય દશામાં, જય દશામાં. ભાઈ, મને માફ કરજે. મેં તારું અને તારી દશામાનું બહુ મોટું અપમાન કર્યું છે. માફ કરજે ભાઈ. જય દશામાં. ભાઈ, તું મારી માફી ના માગ, તું તો મારા ભાઈ જેવો છે. ભાઈ, તે મને ભાઈ કીધો? તું આજથી એકલો નથી, હું તારી સાથે છું ભાઈ. ભાઈ, મેં તો તને માફ કરી દીધો, પણ દશામાએ માફ નહીં કર્યો. ચાલ ભાઈ, વિશાલ બુવાજીના ત્યાં દશામાની મૂર્તિ છે, ત્યાં માફી માગી લેજે. ચાલ ભાઈ, વિશાલ બુવાજીના ત્યાં મને જલ્દી લઈ જા. બેસી જાઓ. મેલાજી, આજે તમારા આંખમાં આંસુ? આજે તો ખુશીનો દિવસ છે. ભાઈ, જોયું ને, દશામાએ રસ્તો બતાવ્યો ને. હા ભાઈ, આ તો દશામાની દયા છે. ભાઈ, દશામા તો બધા ભક્તો માટે દયા રાખે છે. હે માં, હું તને નહોતો માનતો અને આ મેલા ભગતને પણ નહોતો માનતો માં, પણ તારા ચમત્કાર જોઈને હું આજે સુધરી ગયો છું માં. મને માફ કરજે. જય દશામાં. Jadi dia aku sini.